શેના માટે કામ હતું? મારે એક જમીન બાબતનો પ્રશ્ન હતો. પૂછો. સર, રોડ કપાતનો. બોલો. બાપા વખતનો રોડ કપાઈ ગયો હતો ત્યારે ખબર પડી 47 વર્ષ થયા. 47 વર્ષે ખબર પડી. હા. હવે શું થશે? તે એકમાંથી જ કાપી નાખ્યો. હે? રોડ એકમાંથી જ કપાઈ ગયેલો હતો. એકમાંથી રોડ કપાયેલો છે? હા. એની ક્યાંય નોંધ બંધ પડી છે? હા, અત્યારે કાગળિયા કર્યા અને જોયું તો 2 માં નોંધ પડી છે. હા. અને એકમાં આટલો ધાવો હતો ને એમાં નોંધ નથી પડી રોડ કપાતની. સમજ્યા? એવું ન હોય, તેથી કટકો થયો હોય ને તે તમને ખબર ન પડતી હોય, ઊભા આડા પછી પાછળથી કટકા કીરા હોય. સમજ્યા? એક કટકામાંથી પડી ગયું, એક રહી જાય એવું ન બને. એવું નથી. કટકા તો પૈકી તો ના બધે પડ્યા ઊભા ઊભા જ ભાગ હરખેરકાય. તો પછી તમે છે ને એની સાધનિક કાગળો કઢાવો મામલતદારમાંથી. સાધનિક કાગળો પછી પીડબ્લ્યુડી માં રોડ વિભાગમાં મળી આવો. હા, અરજી કરી પછી તમને જો વોટ્સઅપમાં મોકલ્યું. અહીં જોયું મેં, પણ 60 વર્ષે હું જોવાનું હોય? હવે 60 વર્ષે તમે જોયું, હું 60 દિવસ પછી જોઈશ. હિસાબ ફોર્મ 4 માં શું કહું છું? તમે ધ્યાન ન દીધું. તમે 60 વર્ષ પછી જોયું ને, તો હું 60 દિવસ પછી જોઉં ને હવે, અને સરકારી ખાતો 6 વર્ષ પછી જોહે. ના ના, એટલે આ કામ ચાલ્યું છે હજી કરી ને. એટલે શેનું કામ ચાલુ છે? આ હિસાબ ફોર્મ 4 મેં તમારા નાખ્યું છે. જોઈ લીધું તો જોઈ લીધું મેં. આટલી કપાત થાય એમ ત્રણેયમાંથી. હા, બરોબર છે. એ તો હવે તો એનો એવોર્ડ નોંધ પડશે. સમજ્યા? અને સાહેબ એમાં પછી આ પૈકી લખે તો પૈકી 1 2 3 એવી રીતે લખાવવાનું થાય કે કઈ જરૂર ન પડે? એ તો એ લોકો નોંધ પાડશે. એની પાસે જે ડેટા હશે ને એના આધારે. એની પાસે કદાચ પૂરા ડેટા ન હોય તો પાછળથી પૈકી કર્યા હોય તો હા, એ નોંધ પાડે પછી ખબર પડે. તે સમય તમારે જોવાનું તમારી કુલ કપાત કેટલી થઈ અને કપાતનો એવોર્ડ નોંધ આવી ગઈ છે કે નહીં એટલું જ જોવાનું તમારે. હા, આ હુકમના નોંધ અનુસંધાને આ ટૂંકમાં માપવા આવ્યા હતા. સમજ્યા? હા હા, બરોબર છે. પ્રાંત અધિકારી હુકમ કરી દીધો હતો. ભલે ભલે, સમજાઈ ગયું અને તમને જવાબ આપી દીધો મેં. હા, હુકમ નોંધ પડે ને ત્યારે જ જોવાનું કેટલું ક્ષેત્રફળ કપાય છે ને એટલું પ્રાઇવેટમાં એવું લાગે મપાવી લેવાનું. હા, ભલે. એટલે આમાં એરિયામાં સાહેબ બોલું ચતુર્દિશા દર્શાવવાની કોઈ જરૂર માપણી કરવા આવ્યા ના, કાંઈ જરૂર નથી. હા, નહીં ને? ના ના. હા, ભલે ભાઈ. ખેડૂત મિત્રો, નોંધ ટાઈમસર આપણે પાડેલી છે કે નહીં એ જ જોવાની છે. જેટલું ક્ષેત્રફળ કપાયેલું એટલું ક્ષેત્રફળની નોંધ પડવી જોઈએ.